નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો આવતા મહિને મિત્રો 14 માર્ચના રોજ સમગ્ર દેશમાં હોળીનો તહેવાર જે છે તે મનાવવામાં આવનાર છે। તો આ હોળીનો તહેવાર જ્યારે દેશભરના અલગ રાજ્યોમાં સૌથી મોટો તહેવાર મનાતો હોવાથી આ રાજ્ય સરકાર દ્વારા હોળીના તહેવાર પહેલાં કર્મચારીઓ, પેન્શનર્સો, માનદ વેતન મેળવતા આંગણવાડી કર્મચારી, આશા વર્કર્સ બહેનો તેમજ મિત્રો રાજ્ય સરકારના કર્મચારીઓ અને જે અલગ મોંઘવારી ભથ્થા બાકી હતા તમામને લઈ અને મિત્રો રાજ્ય સરકારની મળેલી કેબિનેટ બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે। તો આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે મિત્રો રાજ્ય સરકારનું બજેટ રજૂ થયું તે પહેલાં આ રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓ, પેન્શનર્સો તેમજ આંગણવાડી કર્મચારીઓ વગેરેના પગાર વધારાને લઈ, બાકી ડીએને લઈ અને કેબિનેટ દ્વારા જે મંજૂરી આપવામાં આવી છે તો જાણીએ વિડીયોમાં વિગતવાર કે કઈ રાજ્ય સરકાર દ્વારા હોળીના તહેવાર પહેલાં તેના રાજ્ય સરકારના અલગ વિભાગોમાં કામ કરતા કર્મચારી, પેન્શનર્સ, આંગણવાડી કર્મચારી, આશા વર્કર્સ વગેરે માટે જે છે તે મહત્વની જાહેરાત કરી છે। તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હો તો અમારી ચેનલને તમે લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા સરકારી કર્મચારી, આંગણવાડી, પેન્શનર્સ વગેરેને લગતા સમાચારો તમને અમારા ચેનલ પરથી ઉપલબ્ધ થઈ જાય। તો હોળી પહેલાં કર્મચારીઓ અને પેન્શનર્સોની મોટી ભેટ, મોંઘવારી ભથ્થું વધારવામાં આવશે, બાકી પગારનો પણ લાભ, કેબિનેટની મંજૂરી મળી ગઈ છે, ખાતામાં ટૂંક સમયમાં પગાર વધીને આવશે। વાત કરીએ 7મા પગાર પંચ પછી હવે જેએમએમ એટલે કે તો જામુમાં સરકાર, હેમંત સોરેન સરકાર એટલે કે ઝારખંડની વાત કરીએ તો ઝારખંડમાં સરકારે 6ઠ્ઠા અને 5મા પગાર પંચ હેઠળ આવતા કર્મચારીઓ અને પેન્શનર્સોને હોળી પહેલાં મોંઘવારી ભથ્થામાં 6ઠ્ઠા પગાર પંચના કર્મચારીઓને 7% અને 5મા પગાર પંચ હેઠળના કર્મચારીઓને 12% વધારો કરીને મોટી ભેટ આપી છે। ઝારખંડના સરકારી કર્મચારીઓ, અધિકારીઓ અને પેન્શનર્સો માટે સારા સમાચાર છે। હોળી પહેલાં રાજ્યની હેમંત સોરેન એટલે કે જામુઓ સરકારે 6ઠ્ઠા અને 5મા પગાર પંચ હેઠળ આવતા કર્મચારીઓ અને પેન્શનર્સોને મોટી ભેટ આપી છે। રાજ્ય સરકારે આ કર્મચારી અને પેન્શનર્સોના મોંઘવારી ભથ્થામાં 6ઠ્ઠા પગાર પંચમાં 7% અને 5મા પગાર પંચમાં 12%નો વધારો કર્યો છે। નવા દરો 1 જુલાઈ 2024થી અમલમાં આવશે। હકીકતમાં મંગળવારે સીએમ હેમંત સોરેનની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ કેબિનેટ બેઠક મળી હતી જેમાં ઝારખંડ રાજ્ય સરકારી કર્મચારીઓના ડીએડીઆરમાં વધારો કરવાનો નિર્ણય પણ સામેલ છે। કેબિનેટના નિર્ણય મુજબ 7%ના વધારા પછી હવે 6ઠ્ઠા કેન્દ્રીય પગાર પંચ હેઠળના કર્મચારીઓ અને જે પેન્શનર્સો તેમને વર્તમાન પગારના 246% ડીએ મળશે 7% વધારા સાથે, જે પહેલાં 239% હતો। 12%ના વધારા પછી હવે 5મા પગાર પંચ હેઠળના સરકારી કર્મચારી અને પેન્શનર્સોને 455% ડીએનો લાભ મળશે, જે પહેલાં 443% હતો। આ બંને જે 7% અને 12% ડીએ અને ડીઆર 1 જુલાઈ 2024થી અમલમાં આવશે। ડિસેમ્બરમાં 7મા પગાર પંચના કર્મચારી અને પેન્શનર્સોના મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો તો નોંધનીય છે કે સરકાર દ્વારા ગત ડિસેમ્બરના અંતમાં હેમંત સોરેન સરકાર દ્વારા ઝારખંડના 7મા પગાર પંચ હેઠળ આવતા કર્મચારીઓ અને પેન્શનર્સોને મોટી ભેટ આપી હતી જેમાં કર્મચારીઓ અને પેન્શનર્સોના મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો કરવામાં આવ્યો હતો। ત્યારબાદ ડીએ 50%થી વધીને 53% થઈ ગયો હતો। આ વધારાથી રાજ્યના 3 લાખથી વધુ કર્મચારીઓને ફાયદો અને પેન્શનર્સોને પણ ફાયદો થયો હતો અને આ વધારો 1 જાન્યુઆરી 1 જુલાઈ 2024થી લાગુ કરવામાં આવ્યો હતો। 1 જાન્યુઆરી 2016થી અમલમાં આવેલા સુધારેલા 7મા કેન્દ્રીય પંચના પગાર પંચના 1 જુલાઈ 2024થી ડીએ દર વધારવામાં મંજૂર કરવામાં આવ્યો હતો। 1 જુલાઈ 2024થી સમાન પેન્શન, કુટુંબ પેન્શન ધારકો માટે મોંઘવારી રાહતના દરોમાં પણ વધારો કરવામાં આવ્યો હતો। નવા દરો જુલાઈ 2024થી લાગુ થશે। આવી સ્થિતિમાં જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીના બાકી રકમના ચૂકવણા પર ઉપલબ્ધ થશે। જોકે ત્યારે કેવી રીતે ઉપલબ્ધ થશે તે સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં નહોતું આવ્યું। હેમંત સોરેન કેબિનેટના મુખ્ય નિર્ણયો તો હજારીબાગના ડોમેટનના તાત્કાલિક ડેપ્યુટી ડિરેક્ટર, લેન્ડ કન્ઝર્વેશન રિસર્ચ સેન્ટર સુનિલ કુમાર અને હાલમાં નિવૃત્ત સહનિર્દેશક પર લાદવામાં આવેલ સજા પર પુનર્વિચારણા માટે અરજીને નકારી કાઢવાની મંજૂરી। ઝારખંડમાં આંગણવાડી સેવિકા, સહાયિકા પસંદગી અને માનદ વેતન નિયમો 2022માં સુધારો માટે મંજૂરી આપવામાં આવી હતી। એટલે કે હવે મિત્રો ઝારખંડમાં આંગણવાડી કર્મચારીઓના જે પગાર વધારો છે તેના નિયમો છે તેમાં સુધારો કરશે। એટલે સરકાર આગામી સમયમાં એપ્રિલ મહિનામાં ઝારખંડમાં આંગણવાડી સેવિકા, કર્મચારી, જે કાર્યકર, તેડાગર બહેનો, મિની આંગણવાડી કાર્યકરોના પગારમાં વધારો કરશે। ઝારખંડ ફેક્ટરી નિયમો 2023ના પ્રસ્તાવ પર મંત્રી પરિષદની મંજૂરી। પ્રેમકુમાર સિંહ અને અન્ય લોકોના કેસમાં ચુકાદા હેઠળ જળ સંસાધન વિભાગના કર્મચારીઓને નિયમિત કરવા માટે મંજૂરી। ઝારખંડ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ એકમો એટલે કે એમએસએમઈ વિશેષ મુક્તિ બિલ 2025ની રચનાને મંજૂરી। ઝારખંડ જગુઆર એસટીએફમાં નિયુક્ત બોર્ડર સિક્યુરિટી ફોર્સની 84મી બટાલિયનના ડેપ્યુટી કમાન્ડન્ટ સરગત રાજેશ કુમારના આશ્રિતોને નિવૃત્તિ લાભો ચૂકવવા માટે વગેરે જેવા નિર્ણયો લેવામાં આવ્યા હતા। આમ હોળી પહેલાં કર્મચારીઓ, આંગણવાડી કર્મચારી, પેન્શનર્સો માટે સરકાર દ્વારા જ્યારે તિજોરી ખરીદવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે। ઝારખંડ સરકાર દ્વારા કર્મચારીઓ માટે હંમેશા જે છે તે હકારાત્મક નિર્ણયો લેવામાં આવે છે જેનું એક ઉદાહરણ આ કેબિનેટમાં મળેલી બેઠકમાં લેવામાં આવ્યું હતું। જય હિન્દ, અસ્તુ।